अन्य समाचार पर नजर કરીશું। રાજકોટના ગોંડલમાં ખનીજ માફિયાઓની સામે લાલ આંખ। ગોંડલ પોલીસે રેતીનું વહન કરતા 2 ડમ્પર જપ્ત કર્યા। 2 ડમ્પર ચાલકોને પોલીસે મેમો ફટકારી કાર્યવાહી હાથ ધરી। ઘોઘાવદર અને રૂપાવટી રોડ પર ચાલતું ગેરકાયદે ખનન, ત્યારે રેતી વહન કરતા 2 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે। ગોંડલ પાસે રેતીનું વહન કરતા 2 ડમ્પર કે જેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી, જપ્ત કર્યા। ડમ્પર ચાલકોને પોલીસે મેમો ફટકારી કાર્યવાહી હાથ ધરી છે। ઘોઘાવદર અને રૂપાવટી રોડ પર ગેરકાયદે ખનન ચાલી રહ્યું હતું, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ખનીજ માફિયાઓની સામે લાલ આંખ। રાજકોટના ગોંડલમાં ખનીજ માફિયાઓની સામે કાર્યવાહી હાથ ધરાઈ। ગોંડલ પોલીસે આ કાર્યવાહી કરી છે। રેતીનું વહન કરતા 2 ડમ્પરો જપ્ત કર્યા છે। 2 ડમ્પર ચાલકોને પોલીસે મેમો ફટકારી કાર્યવાહી કરી। ઘોઘાવદર અને રૂપાવટી રોડ પર ગેરકાયદે ખનન ચાલી રહ્યું હતું। તો ગેરકાયદે ખનન કરતા ડમ્પરો બેફામ બન્યા છે। ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, જેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખનીજ માફિયાઓની સામે લાલ આંખ કરાઈ। ગોંડલ પોલીસે આ કાર્યવાહી કરી છે, જ્યાં રેતીનું વહન કરતા 2 ડમ્પર ચાલકોને મેમો ફટકારવામાં આવ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, રાજકોટના ગોંડલમાં ખનીજ માફિયાઓની સામે કાર્યવાહી, શું વધુ વિગતો? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગોંડલ સિટી પોલીસ દ્વારા છે તે આ મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર રેતી ખનન કરતા 2 ડમ્પરો છે તે ઝડપ્યા છે। ગોંડલ સિટી પોલીસે 60 લાખની કિંમતના 2 ડમ્પર છે તે જપ્ત કર્યા છે। ખાસ કરીને ગોંડલ સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન છે તે આ રેડ છે તે પાડવામાં આવી હતી અને ગોંડલ જે ઘોઘાવદર રોડ ઉપરથી તે 45 ટન જે સિમેન્ટ રેતી ભરેલી છે તે ડમ્પર છે તે ગોંડલ રૂરલે છે તે પકડી પાડ્યા છે ને 18 જે વહીવટ જે 45 ટન જેટલા આમ રેતીનો માલ છે તે ઝડપાયો છે। ખાસ કરીને ગોંડલ પોલીસ અને જે વાહન રેતી ભરેલ જે કબજે કરીને બંને જે ડમ્પરોને અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ને ખાણ એન્ડ જે ખનીજ વિભાગને છે તે હાલ ગોંડલ પોલીસે છે તે હાલ જાણ કરી છે। જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને